યુપીની અંદર એક ધારાસભ્ય હતા, એક ધારાસભ્ય જોડે એક વખતે પોલીસે બળજબરી કરી, એમના પગ ભાગી ગયો હતો, ફ્રેક્ચર થયું હતું, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. એ ધારાસભ્ય જ્યારે ચૂંટાઈને આવ્યા અને યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બની ને એ વખતે એ સરકારે તમામ પોલીસ અધિકારીઓને બોલાવ્યા અને એમની જોડે માફી મંગાવવામાં આવી. વિધાનસભાના અધ્યક્ષે એમને 1 દિવસની સજા આપી હતી. આ ઘટના હજુ હમણાંની જ છે. તો શું ધારાસભ્યને માર મારો તો એમાં અધિકારીઓને સજા થાય? તો આવી રીતે જે આ યુવાનોને, આ શિક્ષકોને માર માર્યો એની અંદર કંઈ નહીં. આજે હું વાત કરી રહ્યો છું હજુ હમણાંની જ છે, તમને વિડીયો ફૂટેજ પણ મળી જશે. જે અધિકારીઓ જે વખતે મારે એ વખતે તો એસઆઈ લેવલના હતા, હવે તો મોટા કક્ષાના અધિકારીઓ થઈ ગયા. તેમણે માફી માંગી વિધાનસભામાં આવીને. તો શું એ યુપીના મંત્રીને માર પડ્યો એ અને જે ગુજરાતના શિક્ષકને માર પડ્યો બંનેમાં શું ફરક છે? એ દીકરીને ઘસેડવામાં આવી અને યુપીના મંત્રીમાં શું ફરક છે? અરે સિમ્પલ વસ્તુ છે. તમે પણ જ્યારે વિપક્ષમાં હશો, તમે પણ જ્યારે કોઈ વિપક્ષમાં હશો, શું એની જોડે આવું વર્તન કરવામાં આવે છે? સાહેબ 156 નો પાવર છે ને, બહુ દિવસ નહીં રહે. આ જ જનતા છે, આ જ યુવાનો છે, એમને ખબર પડે છે કે કોણ ક્યાં શું કરી રહ્યું છે. જરૂરી નથી કે સરકાર બધી માંગો માની જ લે, પણ સરકાર સાંભળે તો ખરી ને. સરકારને કાન તો હોવા જોઈએ ને. સરકારને હૃદય નથી હોતું એટલી તો ખબર પડી જ ગઈ છે. જે રીતે જે વર્તન કરવામાં આવ્યું છે, આવી રીતે કોઈ આંદોલનો શાંત નથી થતા. એ ગુજરાત છે, નવું ગુજરાત થયું હતું. બટ જે યુવાનો છે એમને ન્યાય તો મળવો જ જોઈએ, કોઈ પણ રીતે, પણ ન્યાય મળવો જોઈએ ને આવું તો વર્તન ક્યારેય ન થવું જોઈએ, ક્યારેય નહીં.